નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। આગામી 2 દિવસમાં પેટ્રોલ, ડીઝલ, રિચાર્જ, એટીએમ ચાર્જ અને એલપીજી ગેસની કિંમતો મોંઘી થવાની શક્યતા। ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે તુવેર દાળ, ઇલાયચી, સૂકો મેવો અને મસાલાના ભાવ મોંઘા થશે। ઈરાનમાં શાળા પર થયેલા અમેરિકાના હુમલામાં 160 બાળકીઓના મોત, દફનાવવા માટે જેસીબીથી કબરો ખોદવી પડી। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,65,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,63,000 રૂપિયા જોવા મળી। મહારાષ્ટ્રમાં 13 વર્ષના માસૂમ બાળકે ફાંસો ખાધો। સ્કૂલમાં આચાર્ય સાહેબે ફરિયાદ કરતા ઘરે આવી તો માતાએ ઠપકો આપતા અવળું પગલું ભર્યાની ચર્ચા। હોળી ધૂળેટીના તહેવારોમાં બાઇક, કાર, ટ્રેક્ટર અને એક્ટિવા પર કંપનીઓએ આપી મોટી ડિસ્કાઉન્ટની ઓફરો। ગ્રાહકોને થશે સીધો 2 થી 3% ફાયદો। આશાપુરમાં ખેડૂતે ખેતરમાં વસાવ્યું પોતાનું વેધર સ્ટેશન। જમીનમાં ભેજ, હવામાન, પવનની ગતિ સહિતની વિગત મળતી હોવાથી ખેતીમાં થશે મોટો ફાયદો। ઉત્તર ગુજરાતમાં નવા રાયડાની માર્કેટ યાર્ડમાં બમ્પર આવક। વિદેશી નિકાસમાં માંગ વધવાથી ભાવ પ્રતિ મણે 1200 થી 1350 બોલાતા ખેડૂતોને ફાયદો। ઉનાળાની શરૂઆત થતાં જ ફ્રીજ, એસી, કુલર અને પંખાની ખરીદીમાં મોટો વધારો। જીએસટીમાં ઘટાડો થતાં ગ્રાહકોને થશે 2 થી 3,000 રૂપિયાનો ફાયદો। પાટણ, હારીજ અને ડીસા પંથકમાં ટ્રેન્ટ ઈયળ એટલે કે કાતરા પડતા ખેડૂતો અને પશુપાલકો ત્રાહિમામ। ઊભા લીલા પશુચારા નષ્ટ થવાના આરે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો। એક ઝાટકે 12% ઉછળી $80 ને પાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થવાની શક્યતા। ગુજરાતમાં ગત વર્ષ કરતા અકસ્માતમાં 74% વધારો। જાન્યુઆરીમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન શહેરમાં 75 મોટા અકસ્માત। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.89 રૂપિયા, ડીઝલની કિંમત 90.75 રૂપિયા, સીએનજી 1 કિલો ગેસની કિંમત 83 રૂપિયા, ડોલરની કિંમત 92.1 રૂપિયો જોવા મળી। પશુપાલકોને આપવામાં આવતા દૂધના ભાવમાં સુમુલ ડેરીએ કર્યો વધારો। પ્રતિ કિલો ફેટે ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો કર્યો। સુરત, તાપીના 2.5 લાખ પશુપાલકોને થશે સીધો ફાયદો। માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમીની શરૂઆત। આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા। ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન। મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતા। સાબરકાંઠાના મંજીરા ગામમાં હોળીની 500 વર્ષ જૂની અનોખી પરંપરા ઉજવવામાં આવી। અગ્નિદેવ પર ચાલવાથી આજે પણ કોઈ વ્યક્તિ દાઝતું નથી। રાકેશભાઈ કેશોદથી, રતનભાઈ દાહોદથી, પ્રકાશભાઈ માંડવીથી, નરેન્દ્રભાઈ વલસાડથી, ચેતનભાઈ અમદાવાદથી, મહેશભાઈ કડીથી રોજ અમારા સમાચાર નિહાળી લાઈક કોમેન્ટ કરે છે તો તમને ખૂબ ખૂબ આભાર। અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં 550થી વધુના મોત। 9 દેશોના 27 મથકો પર ઈરાનનો પણ વળતા હુમલા। ઈરાને વિડીયો રિલીઝ કરીને ખતરનાક હથિયારનો વિશાળ જથ્થો બતાવ્યો। ગુજરાત સરકારે વાહવાહી કરવા ₹108 કરોડનો ધુમાડો કર્યો। પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા। સોશિયલ મીડિયામાં ભાજપનો પ્રચાર કરવા જાહેરાતો અને પેજ માટે કરોડોનો ધુમાડો બોલાવ્યો। નોટબંધીના વર્ષો વીતી ગયા બાદ અમદાવાદમાં જૂની 89 લાખની ચલણી નોટો ઝડપાઈ। નરોડા પોલીસે જપ્ત કરી કાર અને 2 આરોપીઓ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની વરદાન સમાન। રાજકોટમાં 2 વર્ષમાં 2,64,544 દર્દીઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 800 કરોડની સારવાર લીધી।
કારની ટક્કરથી બાઇક ચાલક યુવાન બાદ સારવાર દરમિયાન ભાભી અને દીકરાનું પણ મોત. બોરસદના જંત્રાલ વિરસદ રોડ ઉપર અકસ્માત. એક જ પરિવારમાં 3 સભ્યોના કરુણ મોતથી પંથકમાં એરારટી. વિરસદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દૂધના ટેન્કરમાં છુપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટીઓ ઝડપાઈ. પંજાબના પટિયાલાથી લવાઈ રહેલા દારૂ બિયરની 16,416 બોટલ સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું. દારૂના અડ્ડાઓનું લિસ્ટ આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવી કલોજીની 10 મણની આવક થઈ. મુહૂર્તના સોદામાં 20 કિલોના 4,151નો ભાવ બોલાયો. શિયાળાના દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ. નવેમ્બરથી 20મી ફેબ્રુઆરી સુધીમાં હોસ્પિટલોમાં કુલ 3,635 શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ. કોરોના સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નહીં. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડ ઓઇલનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા. મધ્યપ્રદેશના નાયબ મામલતદારે મંદિરમાંથી પોતાના ચપ્પલ ચોરનારને જાતે શોધ્યો. પોલીસને પત્ર લખી ચોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્ય કરવાની માંગણી કરી. પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. 1335 વાહનો ચેક કરવામાં આવ્યા. રૂપિયા 16,06,500ના દંડની વસૂલાત પણ કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. કોર્ટ અને શાળાઓને વારંવાર બોમ્બથી ઉડાવી દેનાર, ધમકીભર્યા ઈમેલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં લાઇટ બિલ નહીં ભરતા સાઈનાથ કન્સ્ટ્રક્શન સાઇટના 80 પરિવારોમાં લાઇટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા ત્રાહિમામ વર્તાયો. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદથી તૈયાર થયેલા પાકને મોટું નુકસાન. ઘઉં, જીરું, વરિયાળી અને બાગાયતી પાકમાં આંબાની ખેતીમાં ખેડૂતોને 20% ઉત્પાદન ઘટવાની ચિંતા. વલસાડના પારડીના ડુમવાલ ગામે નવી કંપની અને અંડરગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો ભારે વિરોધ. ગ્રામસભા યોજી આક્રોશ ઠાલવ્યો. અમેરિકા, ઈરાન અને ઇન્ડોનેશિયામાં ધરતીકંપ. અમેરિકામાં 3, ઈરાનમાં 4.3, ઇન્ડોનેશિયામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ જોવા મળ્યા. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો એક લાઈક કરવા વિનંતી અને રોજ સવારે દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.